11:30 થયા. હું અત્યારે ઉઠી છું. હજી તો બ્રશ કરું છું. તમે કંઈ કહેવા માંગો છો? બોલો ને કંઈ તો બોલો. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. કાંતાબેન હા બોલો. શું કરવું? કોણ નહીં? કપડાં ધોવું. ગાઈઝ સવારમાં બેડ મોર્નિંગ થઈ ગઈ. હમણાં તો હું જસ્ટ ઉઠી વિચાર કરતી જ હતી નાવા જાઉં ત્યાં મારા ભાઈ શું કઈ ના શું કહેતો હતો તું? કલાકમાં પાણી આવશે. હવે 1 કલાક આમને આમ બેસી રહેવાનું. સન્ડેના દિવસે તો માણસ મોડું ઉઠે યાર, ત્યારે બી આવું. કઈ નહીં, ચાલો આપણે થોડી સ્કિન કેર કરીએ. તો ગાઈઝ હું સ્કિન કેર કરીશ. સ્કિન કેર માટે હું ઓનલી ચણાનો લોટનો યુઝ કરવાની છું. બરાબર, તમે જોઈ શકો છો. એનાથી જેટલું ખાલી માઉથને થોડી વાર રગડવાનું એટલે મસ્ત રફ સ્કિન થઈ જાય છે. એકલા ચણાનો લોટ લઈશ, એના સિવાય કાંઈ નહીં લઉં. આને લીધો, હવે થોડોક પાણીમાં પલાળી દઈશ. આમાં પાણી આવતું જ થોડું હજી થોડું લેવું પડશે. જોઈ લો, આટલું પાણી લીધું અને આને હલાવી દઈશું. હલાવીને મળું પગાઈશીશ. એટલો ખાલી ચણાનો લોટ જ મેં પલાળ્યો છે. હવે આને આપણે માઉથ પર અપ્લાય કરીશું. તો આ ચણાનો લોટ મેં લઈ લીધો છે. હવે હું એને અપ્લાય કરીશ ફેસ પર. મસાજ કરવાની આવી રીતે થોડો લઈને. વાળ હતો અહીંયા. અરે આવું બધું ધ્યાન રાખવાનું ગાઈઝ. A few moments later. લગાવી દીધું છે, આને સુકાવા દઈશું. ગાઈઝ હવે બહુ ટાઈમ થઈ ગયો છે. ચણાનો લોટ બહુ વધારે સુકાઈ ગયો છે અને હવે રબ કરી દઈએ આપણે મસ્ત. અને ગાઈઝ હું તમને લોકોને એક વસ્તુ બતાવીશ હમણાં કે અમે લોકો ગુજરાતી છીએ, પણ તમે લોકો એ નહીં ઓળખતા કે અમે કેટલા પાક્કા ગુજરાતી છીએ. અમે એટલા પાક્કા ગુજરાતી છીએ કે અમારા ઘરે દર રવિવારે દાળ ઢોકળી બને. આર્ટિસ્ટ, કુકિંગ માસ્ટર શેફ જે દર રવિવારે દાળ ઢોકળી જ બનાવી દે. કઈ હોય કે નહીં હોય, દાળ ઢોકળી ખાવાની એટલે ખાવાની ભાઈ, એની આગળ કઈ આવે જ નહીં. દાળ ઢોકળી એટલે રવિવાર એટલે દાળ ઢોકળી. અને બીજી વાત, છોકરીઓનું રવિવારે શું દિવસ છે ખબર? માથા ધોવા દિવસ. તો હવે મને આ મોઢું સાફ કરીને માથા ધોવા જવું પડશે. ચલો ડોગ લાઈસ, મસ્ત ગ્લો આવી ગયેલો છે ચણાના લોટથી. આય હાય રબર જેવી સ્કિન થઈ ગઈ. એવું લાગે નહીં લીધું હવે નાવાની જરૂર નહીં. ચલો ગાઈસ, તો આજે નાવાની નથી મેં. પપ્પા બહાર જઈ રહ્યા છે લગ્નમાં જઈ રહ્યા છે. રેપિડો કરી છે પહેલી વાર. ચલો ટાટા, આવજો. જય શ્રી કૃષ્ણ. જુઓ કેટલા વાગ્યા છે, 6:15 7:30 જેવું થયું છે. આટલા વાગે હું નાહી છું ગાઈઝ. આજે આ ઉપર ટેરેસના કામના કારણે આજે મને બહુ લેટ થઈ ગયું નાવામાં. આજ પછીથી હું સન્ડે વહેલી ઉઠીશ. ये दुख दर्द पीड़ा કાંઈ ખતમ નહીં હોતા બે લાઈફ સે. ઘરમાં બધું સૂનું સૂનું છે, બાકી બધા ગયા છે બહાર. ગાઈઝ નાઈને સીધી ઉપર આવેલી હતી. આ જુઓ અહીંયા ઉત્તરાયણ પહેલાં જ આ લોકોની ઉત્તરાયણ આવી ગયેલી છે. ટેરેસ પર તો જુઓ, ખબર નહીં ઉત્તરાયણ પર તો હું માહોલ હશે. છોડો આપણે, હું આ બે ગાંડા છગાવ્યા કરે છે. તો ગાઈઝ બા શાક લઈને આવી ગયા છે.
આજે બનાવવાના છીએ અમે લોકો પાસ્તા બનાવવા માટે હું બધું રેડી કરીને મળું ગાઈસ. હમણાં શાક સમારીશ, પછી બાફવા બી મૂકી દઈશ. તો મળું ગાઈસ. અમે પાસ્તા બાફવા માટે મૂકી દીધા છે. હવે આ પાસ્તા બફાઈ જશે ત્યાં સુધી આપણે તો ગાઈસ, તો અહીંયા પાસ્તાની તૈયારી થઈ છે. પાસ્તાની તૈયારી થઈ રહી છે. અહીંયા જો આ મારી બેન છે જે બી આજે કામ કરાવે છે. પહેલા તો નથી કરાવતી. આ મારા દાદી છે જે ધાણા ફોલે છે. આ મારા દાદી કે ધાણા કાપે છે. હા ચલો ગાઈસ, પંખો કરીએ આપણે. તમે જોઈ શકો છો પાસ્તાની તૈયારી. જો તો ગાઈસ, હું હમણાં ટીવી જોતો તો જો તમને ખતરનાક વસ્તુ બતાવું. તમે જોઈ શકો છો ખતરનાક વસ્તુ બતાવું તમને. આ કઈ અલગ વસ્તુ બનાવે છે જો, જોઈને મજા આવી જાય તમને. જો કેટલો ખતરનાક છે. જો ભૂત જેવું લાગે જ ને આખું. ગાડી એ લોકો એવી બનાવે ને. પછી આ તો ગાંડો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. ठीक है, मम्मी टेंशन में आ रखी है पूरी. पाना तेरे को डर नहीं लगता? अबे क्या कर रहा है यार ये? आपको दिखाई नहीं देता ये सब बर्थडे? अबे તો ગાઈસ, આટલા માટે બસ આટલું. બાય. આપણે અહીંયા બધી પાસ્તા માટેની રેમેડીઝ તૈયાર કરી દીધી છે. ઇન્ગ્રીડિયન્ટ્સ રેમેડીઝ જે કહેવાય એ. અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગાઈસ. જેવું તેલ આવે એટલે આપણે અંદર જીરું નાખી દેવાનું છે. ગેસ ચાલુ થઈ ગયો. હવે અહીંયા તેલ મૂકી દીધું છે. હવે જેવું તેલ આવે એટલે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી દઈશું. તો ગાઈસ, અહીંયા બહુ બધું તેલની વરાળ ઉપર વરાળ આવી ગઈ છે. ફટાફટ આપણે બધું નાખવું પડશે. આ લસણ, આ આદુની પેસ્ટ છે, આ મરચાં છે. બહુ તેલ આવી ગયું. હું આ બધું નાખે તો ભડકો ના થાય એની મને બીક છે. પહેલાં આપણે ધીમેથી લસણ નાખીએ. હવે આને આંતળી દઈએ. બધું તેલ બહુ આવી ગયું, બધું બળી જાય એ પહેલાં નાખી દઈએ. લીલું મરચું જરા તો આલુ રાખી છે. તીખા ના કરતી. તેલ બહુ જ ગરમ થઈ ગયું છે એટલે હું ડુંગળી પણ જલ્દીથી નાખી જ દઉં છું, જેથી બગડે નહીં ગાઈસ. મેં તો ગાઈસ ભડાકો થઈ જશે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ. બંધ થઈ ગયો તો મેં કરી દીધો જો તો. જોવો તો મસાયા મરચું છે. તમે જો ને યાર, મને નહીં જોઈતું કશું. અત્યારે અહીંયા તેલ આવી ગયું હતું. હવે આ ડુંગળી જ્યાં સુધી લાલ થાય ત્યાં સુધી એને સાંતળીશું. સોરી, આગળના વિડીયોમાં કદાચ કંઈ મિસ્ટેક હોય તો. અહીંયાથી હું તમને બતાવું છું પરફેક્ટલી. જેવી થોડીક લાલ થાય એટલે આપણે અંદર ટામેટું નાખી દઈશું અને એને પણ થોડીક વાર સાંતળી દઈશું. હળદર, મરચાં, મીઠા સાથે આ બધું પરફેક્ટલી સંતળાઈ જાય પછી આપણે મેઇન પાસ્તા નાખવાના છે ને મસાલો કરવાનો છે. પાસ્તા છેલ્લે જ આવશે ત્યાં સુધી આ બધું આપણે બરાબર સાંતળી દેવું પડશે. અને હલાવતા રહેવાનું જેથી ચોંટી ના જાય. મને હલાવતું આમાં કારીગરી હજી ફાવી નથી પણ જલ્દી ફાવી જશે. બધા ભળી જાય એવી રીતે હલાવવાનું હોય. હું ટામેટા નાખું ત્યારે મળું. જોઈ શકો છો થોડી થોડી ડુંગળીમાં લાલાશ આવી ગઈ છે. તો હવે આપણે એમાં ટામેટું નાખી દઈએ. આ છે ટામેટું.
થોડો ગેસ ધીમો કરી દઈએ ને તો બધું દાજી જશે. થોડો વઘાર શાંત પડી જવા દઈએ. મેં અંદર કેપ્સિકમ નાખ્યું છે ગાઈસ સ્વાદ માટે, સારું લાગે. એકવાર મેં નાખેલું હતું તો મને એમ ભાવેલું હતું, એટલે આ વખતે મેં ફરી નાખ્યું. આમ થોડા વેજીટેબલ પાસ્તા ટાઈપ, યુ નો દેટ. હવે આ બધાના સાથે હું સાંતળી દઈશ. બેકગ્રાઉન્ડ નોઈઝ. અને બરાબર વચ્ચે એકદમ કરી દઉં. પછી હવે આમાં નાખીશ થોડું હળદર, થોડું મીઠું સ્વાદ અનુસાર. હળદર તો એમ પણ ઓછી જ નાખવાની હોય, દરેક ગેસ ધીમો કરી દઉં. બંધ નાખી જાય, જોતું રહેવું પડે છે. ઇલેક્ટ્રિક સગડી પર કામ નથી કર્યું. તો આટલી મેં થોડીક સ્વાદ અનુસાર હળદર લીધી છે, જે કદાચ અડશે પણ નહીં. સ્વાદ અનુસાર હળદર નાખી છે. પછી સ્વાદ અનુસાર આપણે રેડ ચીલી પણ નાખી દઈશું આમાં. બરાબર. હવે મીઠું પણ નાખી દઈશું ગાઈસ. મીઠું પણ સ્વાદ અનુસાર નાખી દઈશું. શેજવાન ચટણી પણ મેં હમણાં નાખી દઉં છું, એટલે બધું સાથે મિક્સ સારી રીતે થઈ જાય. પછી પાસ્તામાં જ મિક્સ કરવાનું રહેશે. હવે આને પણ પરફેક્ટલી હલાવી દઈશું ગાઈસ, જોઈ શકો છો. આ બધી વસ્તુને સાથે એકદમ પરફેક્ટલી આપણે સાંતળી દઈશું આવી રીતે. અહીંયા પરફેક્ટલી આ થઈ જાય એટલે આપણે હવે આમાં પાસ્તા નાખી દઈશું. એને બરાબર મિક્સ કરી દઈશું. મિક્સ કરીને માલુમ મને એક હાથે બધું નહીં ફાવે ગાઈસ, સોરી. હોપ ગાઈસ બધો મસાલામાં સારી રીતે ભળી ગયો હશે. હવે આની અંદર આપણે નાખીશું પાસ્તાનો સ્પેશિયલ મસાલો જે અહીંયા છે. આને બરાબર નાખી દઈશું અને હવે બરાબર હલાવી દઈશું ગાઈસ આને. હોપ બધું વ્યવસ્થિત ભળી જાય એવી રીતે. દેવભાઈ બધું બરાબર કહે છે. હવે આપણે ચાખી જોઈએ એકવાર શું લાગે છે. પાસ્તા અહીંયા રેડી છે. આપણે એની ઉપર જરીક ડેકોરેશન માટે ધાણા નાખી દઈએ. મસ્ત પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. દાદી અપ્રૂવ કહી દીધું છે, હારા બન્યા છે એકદમ મસ્ત. બહુ ટાઈમ પછી રસોઈ કરી છે, તમને ના ખબર હોય તો કહી દઉં. હા તો બી સ્વાદ બધામાં બરાબર છે. તો કે પાસ્તા બધા એમ કે ઇઝી જ હોય, ઇઝી જ હોય. બનાવવાવાળાને ખબર પડે કેટલું ઇઝી હોય. હાલો વેજીટેબલ પાસ્તા તૈયાર છે, ખાવા માટે આવી જજો. સો ગાઈઝ આજનો દિવસ આટલે પતી જાય છે. ખાધા પછી મેં થોડી ઘણી રીલ્સ બનાવી છે, બીજું કંઈ કર્યું નહીં એટલે મેં વ્લોગ ચાલુ નહીં કરેલો. તો આજના માટે આટલું જ. ગુડ નાઇટ, રાધે રાધે, જય શ્રી. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા તો ના ભૂલતા. બાય બાય.